સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. બેઠકજી 73 શ્રી ઉજ્જૈનના બેઠકજી. શ્રી મહાપ્રભુજી ઉજ્જૈન પધાર્યા ત્યારે આપ શ્રીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે આ ગોમતી કુંડ પાસેનો પ્રદેશ સાંદીપની ઋષિનો છે. ભગવાન શ્રી કૃષ્ણ બલદેવે સુદામા સાથે અહીં જ વિદ્યાભ્યાસ કર્યો હતો, માટે આપણે પણ અહીં મુકામ કરીશું. આપ શ્રીએ જોયું તો કુંડની આજુબાજુ કોઈ વૃક્ષ નહોતું. તેથી કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી કે મહારાજ નજીક જ્યાં વૃક્ષ હોય ત્યાં મુકામ કરીએ. આપ શ્રી મૌન રહ્યા અને ખુલ્લા આકાશ નીચે બિરાજ્યા. એટલામાં ક્યાંકથી એક પીપળાનું પાન ઉડતું ઉડતું આપશ્રીની પાસે આવ્યું. આપશ્રીએ પોતાની પાસે જમીનમાં તે પાન રોપી પોતાની ઝારીના જળથી તેને સિંચન કર્યું અને યાજ્ઞા કરી કે આપણે અહીં જ મુકામ કરીશું. બીજા દિવસે સવારે ઉઠીને જુએ છે તો ત્યાં પીપળાનું મોટું ઘટાદાર વૃક્ષ બની ગયું. આ જાણી સૌ આશ્ચર્યચકિત થયા અને સૌ સેવકોએ શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કર્યો. આપ શ્રીએ તે જ વૃક્ષની નીચે બિરાજી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. ત્યારે તે સાંભળવા માટે શ્રી મહાકાળેશ્વરજી દરરોજ આવતા. શ્રી વલ્લભાધીશ કી જય.